માંડવી નગરપાલિકા દ્વારા ગાંધી ફળિયા ખાતે 2 ઓક્ટોબર નિમિત્તે 155મી ગાંધી જયંતિની ઉજવણી કરાઈ। માંડવી નગરમાં આવેલ ગાંધી ફળિયા ખાતે 2 ઓક્ટોબર નિમિત્તે 155મી ગાંધી જયંતિની શાનદાર રીતે ઉજવણી સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। આ પ્રસંગે સ્વાગત પ્રવચન માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગાંધીજીના જીવનના મૂલ્યો આપણા જીવનમાં ઉતારીએ તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવાની લોકસભાના સ્પીકર દ્વારા કેન્દ્રની અતિ મહત્વ ગણાતી પેટ્રોલિયમ અને નેચરલ ગેસની સ્ટેન્ડિંગ કમિટીમાં નિમણૂક થવા બદલ તેમને સૌ વતી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આપણા દેશના આઝાદી અપાવી અને ટકાવી રાખવી એ આપણી સૌની નૈતિક ફરજ છે અને ગાંધી બાપુના જીવનના મૂલ્યો આપણા જીવનમાં ઉતારી એમાંથી પ્રેરણા મેળવીએ। આ પ્રસંગે માંડવી નગરને સ્વચ્છ સુંદર અને રળિયામણું રાખનાર સફાઈ કર્મીઓને સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ માંડવી નગર ભાજપ તથા પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, પાલિકાના સદસ્યો, કર્મચારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એમની સાથે જોડાયેલા તમામ મહાત્માઓને આપણે એમની જન્મ જયંતિ કે પછી બર્થ એનિવર્સરીમાં એમની પુણ્યતિથિ આપણે સૌ યાદ કરીએ છીએ। ત્યારે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જે આશય છે, આપણા પ્રમુખ શ્રી નિમેશભાઈ આપણને વાત કરી, આઝાદી અપાવી, આઝાદીને ટકાવી રાખવી, સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે આ દેશને પૂજ્ય મહાત્મા ગાંધીજીના રાહ પર નિર્ણયો કરીને આપણા સૌના લોક લાડીલા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અનેક નિર્ણયો લઈને અને જેવા દેશના વડાપ્રધાન તરીકે 2014માં પહેલી વખત બન્યા અને પહેલી જ વખતે લાલ કિલ્લા પરથી રિપોર્ટર યોગેશ ચૌધરી, RMG ન્યૂઝ, માંડવી।